રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી તરફ અને ત્યાંથી નાની પરબડી તરફ જવાનો મુખ્ય રસ્તો કે જે ખૂબ જ બિસ્માર છે, જેના કારણે વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ ભંગાર રસ્તાના કારણે વાહન ચાલકો અકસ્માત નોતરી બેસે છે। રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી અને ફરેણીથી નાની પરબડી ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય ખરાબ હાલતમાં છે। રસ્તા પર જ્યાં જુઓ ત્યાં મસમોટા ગાબડા જોવા મળે છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી સહન કરવી પડે છે। ઘણી વખત તો ખરાબ રસ્તાના કારણે ટુ વ્હીલર બેલેન્સ ગુમાવીને અકસ્માત નોતરે છે। ધોરાજીથી ફરેણી અને નાની પરબડી જવાનો રસ્તો 10 કિલોમીટર જેવો થાય છે, પરંતુ રસ્તો એટલો ખરાબ છે કે અહીંથી નીકળતા પહેલા 2 વખત વિચાર કરવો પડે છે। ખરાબ રોડના કારણે લોકો સમયસર પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી પણ શકતા નથી। જવાબદાર તંત્ર અને અધિકારીઓ તથા નેતાઓને અનેક વખત રજૂઆત કરી, પણ કોઈ જવાબ આપવા તૈયાર જ નથી। આ ફરેણી નાની પરબડી અને ધોરાજી વચ્ચેનો રસ્તો એટલો ખરાબ છે કે નો પૂછો વાત। એટલા સરેડા પડી ગયા કે અકસ્માત વારંવાર થાય છે અને 10 મિનિટનો રસ્તો છે, 30 મિનિટે પહોંચાય છે અને અકસ્માતો એટલા થાય છે કે નો પૂછવા। અને આ રેલને પાટાથી બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો તો હાવ બે બાજુની સાઈડ ખવાઈ ગઈ છે, એમાં તો બહુ જ અકસ્માતોની થાય છે। 2011 થયો તે પછી આમાં કાંઈ થયું જ નથી, કોઈ ખાડોય નથી પૂરાણો અને પડ્યોય નથી। જોકે અકસ્માત કેવા થાય છે? અકસ્માત તો થાય ને, ગોલાઈમાં ને ત્યાં તો બહુ ઉખડી ગયું છે, આમ વેગડવાડી બાજુ ત્યાં તો વધારે આમ થાય છે। તમારી માંગણી શું છે? જે રિપેર થાય એની માંગણી છે। રજૂઆત કરવા છતાં થયો નહીં। સરકાર એમ કે આ મંજૂર થઈ ગયું, કોઈ ટેન્ડર નથી ઉપાડતું। આ બિસ્માર અને ભંગાર રસ્તાના કારણે અપડાઉન કરતો નોકરિયાત વર્ગ, ખેડૂતો અને શાળા કોલેજના બાળકો સૌથી વધુ હેરાન થાય છે। દરરોજ આ રસ્તા પરથી હજારો લોકો પસાર થાય છે, પરંતુ બિસ્માર રસ્તા પ્રત્યેની તંત્રની ઉદાસીનતા લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે। સાહેબ, અમને 10-15 મિનિટનો રસ્તો છે પરબડી જવામાં, અત્યારે એમાં અડધી કલાક થાય છે। ખાડા પડી ગયા છે, વરિયા પડી ગયા છે। મારી ખુદની ગાડીનું બેલેન્સ ગુમાવીને મારે 2-3 દિવસ પહેલા મારું ગાડી સ્લીપ થઈ ગઈ હતી અને જે કોઈ આવે છે આ લોકો ધંધાર્થી છે, ખેડૂત છે, એ લોકોને બહુ તકલીફ પડે છે। એ લોકો ધોરાજીથી જોડાયેલા છે, એ લોકોને લેતી દેતી બધી ધોરાજીની હોય, કોઈ દુકાનદાર હોય, કોઈ નોકરિયાત હોય, તો આ લોકોને તો રોજનું થયું। એ લોકો રોજ અપડાઉન કઈ રીતના કરી શકે? અમારી માંગણી એટલી છે કે તમે ખાડા ખબડા સીધા કરીને રસ્તો સુધારી આપો, તમારી મહેરબાની। સ્થાનિકો અને વાહન ચાલકો છેલ્લા ઘણા સમયથી તાત્કાલિક ધોરણે આ રસ્તાનું રિપેરિંગ કામ કરવા અથવા તો નવો રસ્તો બનાવવાની માંગણી કરી રહ્યા છે, પરંતુ લોકોને પડતી હાલાકી સામે સરકારી બાબુઓ અને મોટા મોટા બણગા ફૂંકતા નેતાઓને ધ્યાન આપવાની પણ ફુરસત નથી। કાનાભાઈ સુવા, GSTV।